આજ તો હોળિકા દહનમાં અમારા ગામના ઘોડાઓએ એન્ટ્રી મારીને જોરદાર બાકાજી કે બોલાવી દીધી ને હોળીમાં થઈ ગયું કંઈક નવું. તો દેવીઓ અને સજ્જનો 10K ફોલોઅર કરવાનો આજે તો 23મો દિવસ અને એ પણ ખેતરવાળા બાબલાની સાથે. કાળું ડીએપી ને સફેદ તલ લઈને આપણે પહોંચી ગયા વાડીએ, કારણ કે વાવાના છે વાડીમાં તલ. ભાઈ એકચ્યુઅલી એમ એવું છે ને કે તલનું નામ નિધિ બિયારણ છે, પણ કોને ખબર સીધી રીતે ઉગી જાય તો સારું. પછી હું ફટાફટ છે મોટા ભાઈ 1500ની પીડે આપણા ખેતરમાં કિસાન વાવણીની એન્ટ્રી મારી દીધી ને હા, હવે તમે પણ વાવવા માટે કોન્ટેક્ટ કરી શકો છો. હાલોથી ધીમી ધારે તલની વાવણી શરૂ થઈ ગઈ છે ને હા, ઉનાળામાં કોને કોને તલ કર્યા છે ફટાફટ કોમેન્ટ કરી દો. થોડી વાર પછી દવાનો પોપલાઈન પહોંચી ગયા વાડીએ ને હા, દેશી જો પીળી બાસાલીને તમે તો ક્યારે જોઈ નહીં હોય. હવે તમને એમ કે મોટા વાહનો ખાલી રિવર્સ મારે નહીં, પણ તમારા ભાઈએ પણ રિવર્સમાં ગાડી હાંકવાની શરૂઆત કરી દીધી. દવાનો ટાઈમ પૂરો થઈ ગયો ને હા, હવે થોડો ઘણો પાણી વાળવાનો સમય શરૂ થઈ ગયો. તલનું કામ પતાવીને અડધી રાતે મેન મારા ભાઈબંધની મેથાળીની બજારમાં ગાડી કરી હતી દોડતી, કારણ કે જવાનું તો આજે આપણે હોલિકા દહનમાં. ચાલ જૂઠા. હવે મારી પહેલા તો અડધું ગામ આવી ગયું હતું, પણ હા, અમારા કડીથી કોબરા ગેમ ખાસ ડાળિયા ખાવા માટે પધારી છે. બંધ કરો હાથ જોડ કે મેં. હાલો તે ફટાફટ છે અમારા મેથાળી ગામની હોળિકા દહનના દર્શન કરી લ્યો અને હા, કોણે કોણે હોળિકા દહન કરી નાખ્યું કોમેન્ટ કરી દો. હવે આ કલેજો છે એકલો પૈસાની ઉઘરાણી કરે છે, પરબારી પીઝા પાર્ટી કરવાનો પ્લાન નથી કરી નાખ્યો ને. લાગશે વાર પણ આવશે મજા યાર. હવે આ પલકની પરજાને ક્યાંય લઈ જવા જેવી જ નથી, જ્યાં ભળાઈને ફરવા મળે છે. આ તમારો ડો પવણાલાનું છે, વાંઢાવનું નથી. હવે અમારા મોટા ભાઈ એક વાર તો મંડપમાં ફેરા ફરી લીધા, પણ ફાઇનલી છે બીજી વાર ફેરા ફરવાનો મોકો પણ એમને મળી ગયો. બીજું હું તે માતાજી તમને 2 જણાને સંગા રાખે. ઘર ભેગું થાને. હવે દુનિયામાં ક્યાંય જે ખ્યાલ નહોતા ને ખ્યાલ અમારા મેથાળી ગામમાં આજકાલ થઈ ગયા હતા. આખા ગામમાં બૂમ પાડવા હાટું મારો ભાઈબંધ ઘોડે બેહીને એન્ટ્રી તો મારી ગયો છે, પણ ફાઇનલી ધ્યાન રાખજે ને કે હોળિકા દહનની જગ્યાએ તારું દહન ન થાય. હજી એકને માંડ મનાવીને પાછો વળ્યો કે આ બીજા એન્ટ્રી મારી. ધ્યાન રાખજે ભાઈ, ને કે ધમ બગડતા પછી ખાલી ઘોડું જ ન નીકળે.